સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો 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 સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ हे शुभ दिन आयो रे मंगल गावो रे शुभ दिन आयो रे मंगल गावो रे अवसर આવ્યો રૂડો આંગણીએ અવસર આવ્યો રૂડો આંગણીએ હે શુભ દિન આયો રે મંગલ ગાવો રે શુભ દિન આયો રે મંગલ ગાવો રે અવસર આવ્યો રૂડો આંગણીએ અવસર આવ્યો રૂડો આંગણીએ हरे कृष्णाय नमः सहजानंदाय नमः घनश्यामाय नमः ज्ञालकर्णाय नमः महाप्रभवे नमः स्वामीनारायणाय नमः भक्तिनंदनाय नमः हरे नमः स्वामिने नमः सर्वोपरि स्वरूपाय नमः सर्वकारण कारणाय नमः महाराजाधिराजाय नमः जन्मा जन्मने नमः हे नमः शिवाय नमः महातीर्थधामोधिपतायन धर्मप्रस्तोत्रे नमः प्रौढ़ प्रतापासित सुखदाय नमः सद्य समाधि सिद्धि कराय नमः नित्यात्यंतिक मोक्षदाय नमः परब्रह्म विद्या प्रदाय नमः प्रतिमा स्वरूप सदा प्रत्यक्षाय नमः दिव्याति शांति प्रदाय नमः दिव्या भूषण वस्त्र भूषिताय नमः स्वसंग संगी सुखदाय नमः आस्तिक्य प्रदाय नमः वर्तमान धर्म प्रवर्तकाय नमः माया काल विभेदकाय नमः ध्यानाति प्रियाय नमः सर्व जीव हितकाय नमः अबुद्धि विध्वंसकाय नमः नमः निजनोद्वारिणे नमः नमः अहिंसा मकरप्लसकाय नमः परमहंस प्रीति युक्ताय नमः तू ही तू हर जगह आजकल क्यों है, तू ही तू हर जगह
आजकल क्यों है रास्ते हर दफा सिर्फ तेरा पता, मुझसे पूछे भला क्यों है। ना मैं अपना रहा ना किसी और का, ऐसा मेरे खुदा क्यों है। ओ ओ ओ तू ही तू हर जगह आजकल क्यों है। तू ही तू हर जगह आजकल क्यों है। रास्ते हर दफा सिर्फ तेरा पता, मुझसे पूछे भला क्यों है। ना मैं अपना रहा ना किसी और का, ऐसा मेरे खुदा क्यों है। ओ ओ धीमी धीमी आंच पे जैसे धीरे धीरे जलता है दिल, ये बेकरारी क्यों है ये हमारी, क्यों है आवारगी, क्यों है हर मोड़ पर। ना मैं अपना रहा ना किसी और का, ऐसा मेरे खुदा क्यों है। ओ तू हर जगह आजकल क्यों है। तू ही तू हर जगह आजकल क्यों है। रास्ते हर दफा सिर्फ तेरा पता, मुझसे पूछे भला क्यों है। हुआ नहीं पहले कभी ये, छुआ नहीं दिल को किसी ने हर आरज़ू। तू ही चैन और सुकून, तू ही मैं तो कहूँ, तू ही है जिंदगी। ना मैं अपना रहा ना किसी और का, ऐसा मेरे खुदा क्यों है। ओ तू हर जगह आजकल क्यों है। तू ही तू हर जगह आजकल क्यों है। रास्ते हर दफा सिर्फ तेरा पता, मुझसे पूछे भला क्यों है। ना मैं अपना रहा ना किसी और का, ऐसा मेरे खुदा क्यों है। ओ मैंने सोचा के चुरा लूं तेरे होठों
होठों की ये नमी और ऐसे के रह जाए इस चोरी में न कमी। तेरे सीने में मेरा दिल धड़के और रात गुजर जाए। मेरी आवारा सी नजरों को शायद घर मिल जाए। मैंने सोचा कि चुरा लूं तेरे होठों की ये नमी। રેશમી ઝુલ્ફો કે પ્રાર્થના કરીએ છીએ અને હવે મહારાજને આપણે આહવાન મંત્ર બોલીશું. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ હે નમદાસં સન્મુખો ભવ સજાન સ્વામી મહારાજ. પાંચમા ચાલને ધર્મ સંસ્થાપનમ હિંસાવર્જિત ભૂર્યાજ્ઞકર્ણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ આર્ય સ્થાપનમ અક્ષરાર્થગમનમ સત્સંગી સજીવનમ શ્રી સ્થાનમ ચંદમ ચર્ચત નિજમ પુષ્પમ જલિતમમ પ્રાત સૂર્ય સૂર્મકમ શ્રી ચંદ્રોપગનમ કુમકુમ કેશર હાલચંદ્ર તિલકમ અર્ચે સ્વામી વિરાજાની બાપા વીરદયાપનૂર્ધરી રાખ્યા સદા મૂર્તિમહી. બાપા આપ મનુષ્ય સ્વરૂપે જેવા સુખો આપતા બાપા દિવ્ય નવીન સુખ લેવા આજે અમો માંગતા. બાપા આનંદ આજ ઉલટે તેથી સહુ ડોલતા. બાપાને ઘનશ્યામ કેરી જય હો મુખે ઘણા બોલતા મુખે ઘણા બોલતા. સજાનંદ સ્વામી મહારાજ. આજની જય. હવે આપણે મહારાજને પ્રાર્થના કરી. હે અક્ષરધામના અધિપતિ, હે અક્ષરધામના અધિપતિ, હે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, હે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, હે જીવન પણ અબજી બાપા શ્રી, હે જીવન પ્રાણ અબજી બાપા શ્રી, હે વાલા સદગુરુ શ્રીઓ, હે વાલા સદગુરુ શ્રીઓ, હે વાલા પરમ પૂજ્ય બાપજી, હે વાલા પરમ પૂજ્ય બાપજી, હે વાલા પરમ પૂજ્ય સ્વામી શ્રી, હે વાલા પરમ પૂજ્ય સ્વામી શ્રી, હે દયાળુ, હે દયાળુ, આપ દયાના મહાસાગર છો, આપ દયાના મહાસાગર છો. હે મહારાજ, હે મહારાજ, આ મહાપૂજા વિધિ કરીએ છીએ, આ મહાપૂજા વિધિ કરીએ છીએ તો આપ ભેળા પડજો, તો આપ ભેળા પડજો, આપ રક્ષા કરજો, આપ રક્ષા કરજો. અને હે મહારાજ, અને હે મહારાજ, આ મહાપૂજા વિધિમાં આ મહાપૂજા વિધિમાં કોઈ ક્ષતિ સુધી રહી જાય કઈ ક્ષતિ ત્રુટી રહી જાય તો માફ કરજો, તો માફ કરજો. છોરું કછોરું થાય છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ માવતર કમાવતર ન થાય. અને હે મહારાજ, હે મહારાજ, આ પ્રસંગ આપનો જ છે, આ પ્રસંગ આપનો જ છે, આપ જ દીપાવજો. આપ જ દીપાવજો. અને હે મહારાજ, અને હે મહારાજ, આપ સંપૂર્ણ કરતા બનજો. આપ સંપૂર્ણ કરતા બનજો. હે મહારાજ, હે મહારાજ, આપ અમારી પર આપ અમારી પર સદાય માટે સદાય માટે રાજી રહેજો, રાજી રહેજો. બસ રાજી રહેજો, બસ રાજી રહેજો. સજાનંદ સ્વામી મહારાજની જય. નમઃ. શ્રી સહજાનંદાય નમઃ. શ્રી સ્વામિનારાયણ નમઃ. શ્રી ઘનશ્યામાય નમઃ. શ્રી સ્વામિનારાયણ નમઃ. શ્રી ન્યાલકર્ણાય નમઃ. શ્રી સ્વામિનારાયણ નમઃ. શ્રી મહાપ્રભુવે નમઃ. શ્રી નીલકંઠવણ્યે નમઃ. શ્રી સ્વામિનારાયણ
મહારાજાય નમઃ કૃષ્ણનંદાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી હરિએ નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી સ્વામિને શ્રી સર્વતારણીએ નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી સદાકૃતિએ નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી સદાઘન સ્વરૂપાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી શુદ્ધાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી સર્વ કારણ કારણાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી મહારાજા ધીરાજાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી જન્મો જન્મી નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી નિમકાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી સકલ જ્ઞાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી માધુજક્ષ ધામપતિએ નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ મૂર્તિ પ્રદાતે નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ સર્વોત્તમ ધામપતિએ નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ દિવ્યાતિ દિવ્યાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી નિર્દોષાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી સ્વરૂપાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી સંકલ્પ સ્વરૂપાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી અતિભૂતાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી મૂર્તિ સ્વરૂપ સુખદાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ મુક્તિ સ્થિતિ કરાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ અનાદિ સ્વસિસ્થાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ પરમિકાદિ સમ્મુખાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ સર્વમુક્તિપતિએ નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ તેજોનન્વય સ્વરૂપાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ સકલ રોમે દાત્રે નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ સમસ્દાકાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ ધર્મ પ્રસ્તુતે નમઃ નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ દાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ પ્રદાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી સદુખ સુખદાય નમઃ શ્રી સ્વામિનારાયણાય શ્રી અંતર સદુ નિવાકાય નમઃ નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ બુદ્ધિ વિસ્કાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ બુદ્ધિ પ્રદાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ દર્શને નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શાતાનિધિએ નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ કલિદાગાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ ચેતન વિઘ્ન યુક્તિએ નમઃ સપુક્ષાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ ગુરુમોકાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ સપુષ્કોષ્કાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ પરમ દિવ્યયુક્તાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી નિર્લોભાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ નિર્દંડપ્રિયાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ દિવ્યરાગાય નમઃ નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ અર્ધકરાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ પોષ્કાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ ધર્મ પ્રદાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ ગ્રહભાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ અર્ધિતાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ કરુણાક્ષાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ નિષ્કાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ પ્રકૃતિએ નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ ગુહાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ કચવાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ વિજયાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ સ્વાત્પ્રિયાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ કોમલાય નમઃ શ્રી સ્વામિનારાયણાય નમઃ મધવાગ્ને નમઃ ભક્તિ પુષ્કાય નમઃ શ્રી દિવ્ય સંકીર્તનાય નમઃ તારી ઈચ્છા વિના તો કાંઈ થાય નહીં વિના મરજે જે ક્રોણ તોડાય નહીં તમે કરતા બનો રે ઘનશ્યામજી તો જ થાય બોરી મારે આમજી છેરા ચોગાળા ભેળા ભળો તો
તુરંત સુફળ થાશે શ્રીજી તારી કૃપા પર વાત છે મને મળ્યા પ્રભુ સાક્ષાત છે તમે કરતા બનો રે ઘનશ્યામજી તો જ થાય પૂરી મારી આમજી ઓ મારા સ્વામી વિનવો વારંવાર આપ સંકલ્પે સહાય કરજો દાસાનો દાસના પ્યારા ઘનશ્યામજી દાસ ગણીને બેડો પાર કરજો ભલે સભાને આ સમજાય જાય ભારે તો કાંઈ નવ કામ થાય તમે કરતા બનો રે ઘનશ્યામજી તો જ થાય પૂરી મારી હામજી તો જ થાય પૂરી મારી હામજી સજાનંદ સ્વામી મહારાજની જય. અને આપણે બધા જાણીએ છીએ ખરે કે અહીંયા જૂનાગઢની બાજુમાં અગતરાય છે અને અગતરાયના પર્વતભાઈ છે અને પર્વતભાઈના દીકરા મેઘજીના લગ્ન હતા અને મેઘજીના લગ્નમાં કહેવાય છે કે ભાઈ પરિસ્થિતિ બહુ ખરાબ. મહારાજ આવશે એટલે બધા આવી જશે પણ મહારાજ આવશે પણ કંઈક લગ્નમાં આવવા તો જોઈએ કે નહીં કોઈ. ત્યારે પર્વતભાઈના ઘરના કે પરિસ્થિતિ ખરાબ હતી એટલે ઘરના કે તમારી પાસે કઈ પૈસાની સગવડ થાય એવી છે તે કંઈક સોનાનું કડું છે એના સોનાનું કડું છે પેલો આ કડું વેચી આવો અને કડું વેચીને પછી તો પૈસા લે અને સીધું સામાન લે પછી ભગવાનને બોલાવો. કડું વેચી આવ્યા પર્વતભાઈ વગર જો કેવી પરિસ્થિતિ ખરાબ હતી. કડું વેચી પછી પૈસા આવ્યા સીધું સામાન લાયા. એક બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાન આવે તો બધા જમાડવા તો પડે ને, જમાડવા તો મોકલાય ને લગ્ન. સીધું સામાન્ય સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં આમંત્રણ આપવા છે મહારાજ મેઘજીના લગ્ન છે આપણે પધારવાનું છે મહારાજ. એટલે મહારાજે પહેલી વખત કહેવાય છે કે બે લગ્નમાં મહારાજ ગયા છે. એક તો પર્વતભાઈના લગ્ન મેઘજીના લગ્નમાં નથી. ત્યાં પછી મહારાજ સંતો હરિભક્તોને કે ચલો બધા લગ્નમાં આજે મેઘજીના લગ્નમાં જવાનું છે એટલે થોડા સંતો અને હરિભક્તો બધા લીધા છે અને મહારાજ અગતરાય પધાર્યા છે. અને અગતરાયમાં મહારાજે બિરાજ્યા છે એટલે ટોળે ટોળા આખું ગામ ટોળે ટોળા ઉમટ્યું છે. રોજ નવી નવી રસોઈઓ થાય ને ઢગલે ઢગલા માણસો આખું ગામ ઉભરાયું છે કે ભગવાન હોય તો બધા ભક્તો હોય જ અને આખા ગામને ખબર પડે એટલે એ ટોળા ઉભરાયા છો. અને પછી મહારાજ કે પર્વતભાઈ આ બધા ભક્તોને શું જમાડશો? બધા જમાડ મહારાજ આ સીધું સામાન લાયા છે મહારાજ તમે તાર જમાડો. પણ મહારાજ એવું કે પણ આ બધું વસ્તુ બગડે તો મહારાજ તમને આપ્યું. શું કે છે? આ બધું તમને આપ્યું, તમને આપ્યું છો. મહારાજ કે સંતો ખૂબ બગાડો અને ખૂબ જમાડો બધા. શું કે છે? ખૂબ બગડા બધા રોજ રસોઈઓ કરી રોજ કઈ જલસા કરે. રોજ કહેવાય છે કે રોજ સીધું સામાન લાવે અને રોજ સીધું સામાન કરી નાખે. અને કહેવાય છે કે મહારાજ જો બધું મહારાજનો સોંપેલું સંપૂર્ણ મહારાજ શું થઈ જાય છે? કરતા થઈ જાય છે. અને રોજ સાથે બધું આખું સીધું ખાલી કરી નાખે અને પછી બધા વાણકાલે મહારાજ કે પર્વતભાઈ શું કરશું? મહારાજ તમને હોપ્યું છે, તમને હોપ્યું મારે કાંઈ ચિંતા રાખવાની નથી. પોતે કાલે શું કરશું કાંઈ ચિંતા રાખી લો. રાત્રે બધા સીધા સામાન બધું ખાલી થઈ જાય અને સવારે પછી મહારાજ બધા ઊભા થાય ત્યારે મહારાજ બધા સીધા સામાન શું કરી નાખે? ભરી દે. રોજ રાતે ખાલી કરે અને રોજ રાતે બધા ભરી દે. એવા કેટલા દિવસ? 15 દિવસ લગન. કેટલા દિવસ? આપણો એક દિવસમાં પૂરું. જય સ્વામિનારાયણ. એક દિવસ 2 દિવસમાં લગન પૂરા પણ 15 દિવસ સુધી લગન. કેટલા દિવસ સુધી? 15 દિવસ. રોજ રાતે તમ તારે મહારાજ બધાને ખવડાવે. પેલું આખું ગામ ઉમટેલું જમવાનું કોણ ના ભાવે અને મહારાજ પીસે અને એ તમ તારે ભક્તો. હવે એનો વારો આવે છે જેમ મેઘજી બી કેટલા કરતા કરેલો. હવે લગ્નનો દિવસ હતો, મેઘજીના લગ્નનો દિવસ હતો એટલે મેઘજીએ સારામાં સારા કપડાં પહેરેલા બધું કરેલું. એટલે મારા પછી વરઘોડા પર બેસવાનું હોય ને મેઘજીને એટલે વરઘોડા બેસવાનું એટલે મેઘજીને બધા કે મારા કે મેઘજી ચલો વરઘોડા પર બેહો. કે ના હું ના બેહું, પેલા મારો કાકો બે તો બેહું. શું કે છે? કાકો લગડી શું કે? કાકો બે તો બેહું ને કે મારે બેહવું નથી. પેલા મારો કાકો પછી હું. પેલા મારા કાકાને બેહવાનું. તો આગળ કોને કર્યા? મહારાજ તમે બેહો, તમે બેસો તો જ બેહો. મારાથી કઈ વાંધો નહીં.
મહારાજ કેટલા રાજી થયા, બોલ કેટલા આગળ મહારાજ આ પ્રસંગ નિમિત્તે બતાવે છો કે પ્રસંગમાં કેટલો અમને કરતા પણ હોય. પછી સ્વામિનારાયણ ભગવાન ઉપર બેઠા, ઘોડી પર માણકી ઘોડી બેઠા છે, અને પછી મેઘજી પાછળ છે. આગળ કોણ છે? મહારાજ છે. પાછળ ઘોડી, અને પછી ઘોડી પર મેઘજી બી બેઠા, અને આગળ આગળ ચાલતા છે. પછી વરઘોડો છે ને, વરઘોડો લઈ ગયા છે, અને વરઘોડો લઈ ગયા છે, અને ત્યાં પછી વરઘોડો પર જાય છે, અને પછી લગ્નની ચોરીમાં જાય છે, અને લગ્નની ચોરીમાં ત્યાં જાય છે, અને પછી બે વરરાજા બે જણ બે છે, અને બે જણ વિધિ ચાલુ કરે કે ના મારો કાકો મારી જોડે બે તો બેવું, હું ના બેવું. શું કે મારો પેલા મારો કાકો બે તો એમની માટે મહારાજ માટે સ્પેશિયલ ખુરશી મૂકે, મહારાજ બે તો બેવું. પછી પાછો પેલો હથેવાળો હાથ આપવાનો હોય ને, હાથ બે જણા હાથ આપો ને, હાથ આપો કે ના હું ના આપું, મારો કાકો પેલા આપો તો આપું, હું ના મારા ભગવાન કાકો આપો તો આપો. સ્વામિનારાયણ ભગવાન પછી આમ હાથ રાખ્યો, પછી મેઘજીના ઘરના, અને પછી મેઘજી બે ત્રણ જણા હાથ, વિચારો પહેલા સંપ્રદાયમાં એવું છે કે ત્રણ જણા હાથ ભેગા, ત્રણેય જણા ત્રણ હથેવાળ. અને પછી ભૂમાનંદ સ્વામી કીર્તન પડે છો કે હથેવાળો હરિ સંગાતે મેં કીધો રે, હથેવાળો હરિ સંગાતે મેં કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે. શું કીધું? હથેવાળો હરિ સંગાતે કીધું. લો લગ્ન તો બધા કરે, દેહના સગા સંબંધ, દેહના સ્ત્રી પુત્ર પાત્ર લગ્ન કરે છે, સ્ત્રી પાત્ર લગ્ન કરે, પુરુષ ને સ્ત્રી, પણ આ તો ભગવાન સાથે લગ્ન કરે છે, જોડે ભગવાન સાથે. અને પછી ઓલી ચોરી ફરવાની સાત ફેરા કે ના પેલા આગળ કાકો ફરે પછી અમે ફરશું. બોલ વિચાર ભગવાન સ્વામિનારાયણ ભગવાન આગળ ને પછી ફેરા ફરે. બોલ વિચાર કેટલું ભગવાનનું કેટલું મુખ્ય પણ રાખ્યું. મહારાજે સંપ્રદાયને પહેલ આ પ્રસંગ એવો બતાવે છે મેઘજીના પ્રસંગમાં કે આગળ મહારાજને આગળ રાખ્યા છે. આ પ્રસંગ નિમિત્તે મુક્ત આપણે આ શીખવાનું છે. હંમેશા જો કેવું શીખવાડે કોઈ પણ સ્વામી ભગવાનના પ્રસંગ, કોઈ પણ પ્રસંગ મહારાજને જરૂર નથી, પણ મહારાજ આ પ્રસંગ નિમિત્તે આપણે બધાને શીખવાડે કે જો અમને કેટલું કરતા પણ, અમારું કેટલું કરતા પણ, અમારે આ મેઘજી અમને કેટલો કરતા પણ માને છો કે મહારાજ તમે પહેલા શું મહારાજને લગ્નની જરૂર હતી? શું મહારાજ લગ્ન કરવા હતા? એ તો અનંતના લગ્નને મુક્તો અનંત જોડાવા માટે નહીં આવ્યા, અનંતને મૂર્તિમાં રાખવા માટે આવ્યા છો. અનંત જન્મ મરણના ફેરા કરવા, જન્મ મરણ ફેરા કાઢીને ભગવાનના ધામની સુખની પ્રાપ્તિ કરવા માટે આવ્યા. પરંતુ આ એક પ્રસંગ દ્વારા આપણને મુક્ત આપણે બધાને શીખવે છે કે મહારાજ આ પ્રસંગ દ્વારા આપણે શીખે કે જો મહારાજે કેટલું જીવનમાં કરતા પણ છે, કેટલું. આપણા ઘનશ્યામનગરમાં એક હરિભક્ત છે, સુનિલ નટુ કરીમ છે, અને પોતે જયારે લગ્ન હતા ત્યારે મહારાજને જોડે હાથમાં રાખતો હતો કે ના મારા મહારાજ પહેલા આગળ રાખતો હતો. અને આપણે કાયાભાઈ નું પ્રસંગ પણ આપણે જોયેલું છે વચનામૃત મહોત્સવમાં કે જો મહારાજ જયારે લગ્ન કરવા નીકળેલા તો શું કરવા હતા? મહારાજ કા લગ્ન છે, મહારાજે દર્શન કરવા ખબર પડી કાયાભાઈને કે મહારાજ માંગરોળ પર મહારાજ બિરાજ્યા છે, અને એ વખતે મહારાજ દર્શન કરવા જાય છે, અને શું કે છે દેહની સાથે લગ્ન કરવા જાઓ પણ જીવન સાથે લગ્ન કરવાના લઈ આપણા પ્રસંગ આપણી માટે છે મુક્તો. એટલે સમજ્યા બસ કોઈ પણ પ્રસંગ હોય બસ જીવનમાં મહારાજ આપણું જીવન છે. ભલે આપણે અવરવામાં એક વ્યવહાર છે, સંસાર છે, આપણે કરવું પડે, સંસારમાં રહેવું પડે, બધું જ કરવાનું, પણ જીવન દેહ જીવન શ્વાસ તો આપણો કોણ છે? પેલા મહારાજ છે. આ જીવન છેલ્લાનો શ્વાસ. આપણે લગ્ન ભલે અવરવામાં સ્ત્રી પાત્ર સાથે કરતા હોય, પણ આપણા લગ્ન તો પહેલેથી થઈ ચૂક્યા છે. કોની સાથે? મહારાજ સાથે થઈ ચૂક્યા છે. મહારાજે જન્મમાં મહારાજ સાથે લગ્ન, પણ આ તો ઠીક છે અવરભાવની રીતિ રિવાજ કારણે કરવું પડે, પણ આપણા બધાના લગ્ન મહારાજ સાથે થઈ ગયા છે. બસ આવું હંમેશા કરતા પણ મહારાજનું રાખશો, અને જેટલું મહારાજનું કરતા પણ રાખશો એટલું જ મહારાજ આપણી સંપૂર્ણ પહેલા રક્ષા કરશે. અને જો અત્યાર સુધી આપણે એકલા હતા તો વાંધો નથી, પણ હવે તો મહારાજની દયાથી લગ્ન કરીને હવે લગ્ન સમય છે એટલે હવે તમે એકલા નથી. હવે તમે જીવનમાં તમારી સંસાર એકલા હતા ત્યાં સુધી વાંધો નથી, પણ અત્યારે જવાબદારી વિશેષ વધવાની છે. એટલે હંમેશા જીવનમાં ભલે સંસારમાં રહો, સંસારના સુખને ભોગવો, પણ હંમેશા ભગવાનનું જેટલું ધર્મ, નિયમ, આજ્ઞા બધું જ મુક્ત આગળ રાખજો કે જેને કરીને ભગવાન આપણી પર રાજીપો રહે, આપણી પર, આપણા પરિવાર પર, આપણા કુટુંબ પર મહારાજનો રાજીપો રહે. અને વર્ષો મહારાજને પ્રાર્થના કરો, હે મહારાજ હવે સંસારમાં હવે પગ મૂકે છે તો હે મહારાજ દયા કરીને આ સંસારનું ગાડું તમે ચલાવનાર થજો. નિકટ મોટા સંતોએ કહ્યું છે સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી હોય છે. આ શબ્દ લખ્યો છે જગતના જીની માટે, પરંતુ ભગવાનના ભક્તને દુઃખ નથી. કેમ નથી? કારણ કે ભગવાન એનું સંપૂર્ણ કરતા પણ છે ને, એટલે મહારાજ એની પેરા છે ને, એટલે મહારાજ સંપૂર્ણ કરે છે. એટલે ભગવાનના ભક્તને દુઃખ, કારણ કે એ પોતે મહારાજનું બળ છે એનામાં.
એટલે બીજા કોઈ પણ મહારાજનું બળ છે અને મહારાજના બળે એ જીવતો હોય પહેલા, બીજા કોઈનું બળ નહીં, મહારાજનું બળ. બસ આવી રીતે જીવનમાં આગળ વધશું તો બહુ સરસ રીતે મહારાજને પાળ કરીશું. બસ સ્વામિનારાયણ ભગવાન એ જ પ્રાર્થના કરી કે હે મહારાજ દયા કરીને અમને નિભાવજો, આપ દયા કરજો હે મહારાજ અમારા પરિવાર પર, કુટુંબ પર, અને આપ સદાયની માટે રાજી રહેજો એવી મહાપ્રભુના દિવ્ય ચરણમાં પ્રાર્થના કરીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 બળવંત બહુન વિચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાસી ચરણે શીશ ધર્યાસી દુઃખ નાચ્યા તોડી સ્વામિનારાયણ સુખદાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીર્થ ચરણે 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત થશે આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મોક્તાનંદ કહે મુક્તિ મોક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ સ્વામી મહારાજ.
कर दो बेड़ा पार स्वामी नारायण भगवान 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 कर दो बेड़ा पार स्वामी नारायण भगवान कर दो बेड़ा पार स्वामी नारायण भगवान कर दो बेड़ा पार स्वामी नारायण भगवान खिड़की पे आई हैं कुछ बारिशें ओ भीगी सी लाई हैं संग ख्वाहिशें फिर से मौसम ने बेइरादा ली करवटें पानी में लहरों की बढ़ी हरकतें फिर से कुछ आहट सी जब होती है घबराहट सी फिर होती है बिन बात के सिरहन सी कुछ होती है हाँ, क्या मिलेंगी इस दिल को नई मंजिलें क्या सजेंगी दोबारा वही महफिलें फिर से
ला 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 रोजाना। तुम हो खबर ऐसी पढ़ता हूँ जिसको मैं अखबार के जैसे रोजाना। तेरे नाम से अक्सर पन्ने सजाता हूँ दिन बात बस यूं ही रोजाना। मेरा वक्त तुम्हें बिन देखे ना कटे और देखूं तो नजरें ये ना हटे। तुम हो खबर ऐसी पढ़ती हूँ जिसको मैं अखबार के जैसे रोजाना। तेरे नाम से अक्सर पन्ने सजाती हूँ बिन बात बस यूं ही रोजाना। आदत सा बनता जा रहा, लोग कहते मैं बिगड़ता जा रहा। ख्वाब तेरे देखती हूँ रात दिन, तू मेरी पलकों पे चलता जा रहा। मुझे रंग तेरे बस पक्के लगते हैं, बाकी सब रिश्ते कच्चे लगते हैं। तुम हो गजल ऐसी जिस दिल से लिखता हूँ अपने ख्यालों में रोजाना। तुम हो खबर ऐसी पढ़ता हूँ जिसको मैं अखबार के जैसे रोजाना। गए जो मेरे वो हालात हो, ओढ़ना चाहूं जिसे वो रात हो। जैसे कॉफी की ये लत छूटे नहीं, बिन तेरे ये दिन मेरे बीते नहीं। तेरे दर्द भी मुझको मीठे लगते हैं और दुनिया के गम झूठे लगते हैं। तुम हो सफर ऐसा जिस पे निकलता हूँ मैं नींद में अक्सर रोजाना। तुम हो गुनाह ऐसा जिसे जान करके मैं बस कर ही देता हूँ रोजाना।